નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જે વસ્તુની અત્યાર સુધી આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પણ આવી ગઈ છે। વિદ્યા સહાયક ભરતી 2025 ધોરણ 1 થી 5ની સ્થળ પસંદગીની તારીખ જાહેર થઈ ગઈ છે આજે। તો 17 તારીખે બધા જ મિત્રોને પોતાની સ્થળ પસંદગી મળી જશે। તો આજના વિડીયોની અંદર આપણે જે વિગતવાર પરિપત્ર જાહેર થયો છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। વિભાગમાંથી જે પરિપત્ર જાહેર થયો છે તેમાં દર્શાવ્યું છે કે જિલ્લા કક્ષાએથી જે સાહિત્ય લેવા માટે ગાંધીનગર જિલ્લામાંથી બોલાવ્યા હતા તેમાં કયું સાહિત્ય જિલ્લામાં પરત આવેલું છે। તો એમાં એક ઉમેદવારનું અસલ અરજીપત્રકનું જે ફોલ્ડર હતું, જે આપ જિલ્લા પસંદગી વખતે ગયા હતા ત્યાં તમને એક ડોકેટ આપેલું હતું, એ આખું ડોકેટ જેમાં ઉમેદવાર દ્વારા જે સંમતિપત્રક ભરવામાં આવ્યું હતું, જે 2 સંમતિપત્રકો આપણે ભરેલા હતા એ, અને જે ઉમેદવારોએ જિલ્લા પસંદગી માટેના વિકલ્પ ફોર્મ આપેલા હતા, વિકલ્પ ફોર્મ, જિલ્લા પસંદગીની હુકમની જિલ્લાની નકલ અને જિલ્લો પસંદ કરનાર તમામ વિદ્યાર્થીઓનું એક સળંગ મેરિટ લિસ્ટ એ જિલ્લાને પરત આપવામાં આવેલું છે। આપ જ્યારે સ્થળ પસંદગી માટે જશો ત્યારે જે ગાંધીનગરથી જે સળંગ મેરિટ લિસ્ટ આપવામાં આવેલું છે જિલ્લાઓને, એ જિલ્લાના આધારે તમારી શાળા ફાળવણી થશે અને એ મુજબ જ તમને શાળા પસંદગી આપવામાં આવશે। મિત્રો, આપ સૌ જાણો છો કે તારીખ 5/6/25થી લઈ અને 9/7/2025 સુધી સમગ્ર ગુજરાતના ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગી કરવામાં આવેલી હતી અને આ જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારોને તારીખ 17/7/2025ના રોજ સ્થળ પસંદગી આપવામાં આવશે। હવે પરિપત્રમાં એવો ઉલ્લેખ છે કે જે લોકોએ જનરલ કેટેગરીની અંદર પોતાની સીટ મેળવેલી છે, મતલબ કે કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય પણ જો તે જનરલનો ક્રાઇટેરિયા ધરાવતો હોય અને એને જિલ્લા પસંદગી પણ જનરલની કેટેગરી ઉપર મેળવેલ છે, તો તેવા તમામ ઉમેદવારોને 17/7/25ના રોજ નિમણૂક હુકમ આપવામાં આવશે। જ્યારે એવા ઉમેદવારો કે જેને ફક્ત કેટેગરીની સીટ પસંદ કરી અને જિલ્લા પસંદગી મેળવેલી છે, તો તેવા ઉમેદવારોની કાસ્ટ વેરિફિકેશન થશે અને કાસ્ટ વેરિફિકેશન કર્યા બાદ તેઓને નિમણૂક હુકમ આપવામાં આવશે। જે ઉમેદવારોએ જનરલમાં પસંદ કરેલું છે તેવા તમામ ઉમેદવારોને જેને 17 તારીખે નિમણૂક હુકમ મળવાના છે, તેવા તમામ ઉમેદવારે તારીખ 18/7/2025થી લઈ 24/7/2025 એટલે કે 7 દિવસના સમયગાળામાં પોતાની શાળામાં હાજર થવાનું રહેશે। અને જે લોકો ફક્ત કેટેગરીવાળા વિદ્યાર્થીઓ છે તેમની જાતિ ખરાઈ થઈને આવે પછી એમને 7 દિવસની અંદર શાળામાં હાજર થવાનું રહેશે તેવું પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે। તો આગળ આપણે જોઈશું કે જાતિ ખરાઈ માટે આપણે શું કરવાનું છે। જાતિ ખરાઈ માટે આપણે જે વેબસાઇટ ઉપર જે જાતિ ખરાઈ માટેનું ફોર્મ છે એ ફોર્મ ભરી અને એની અંદર જે ડોક્યુમેન્ટ દર્શાવેલા છે એ ડોક્યુમેન્ટમાં તમારું એક ડોક્યુમેન્ટ અને ફોર્મની અંદર જેટલા પણ ડોક્યુમેન્ટ દર્શાવેલા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ એ તમારે સાથે રાખવાના છે। જાતિ ખરાઈ માટે શું કરવું એનો સંપૂર્ણ એક વિડીયો આપણે અલગથી બનાવીશું, જેથી કરીને તમારે કોઈ મૂંઝવણ રહેશે નહીં। તો જાતિ ખરાઈ થઈ જાય પછી આપને નિમણૂક હુકમ આપવામાં આવશે તેવો પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે। પરિપત્રમાં રોસ્ટરને બાબતે પણ સ્પષ્ટ આપવામાં આવેલું છે કે એવા ઉમેદવારો છે જેને કેટેગરી SC હોય, ST હોય કે પછી કોઈ પણ કેટેગરી હોય, જો તેમને જનરલની સીટ પર પોતે જિલ્લા પસંદગી કરેલી છે તો તેવા ઉમેદવારોને જનરલ કેટેગરીના રોસ્ટરમાં સમાવવા, જ્યારે જે ઉમેદવારોએ પોતાની કેટેગરીમાં સ્થાન મેળવેલું છે તે તમામને કેટેગરીના રોસ્ટરમાં ગણવા। જે પણ ઉમેદવારો 17 તારીખે સ્થળ પસંદગી માટે જવાના છે તેઓ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે આપણી પસંદનો તાલુકો અને આપણી પસંદની શાળા મળે તેવી શુભેચ્છાઓ। કાસ્ટ વેરિફિકેશન માટેનો સંપૂર્ણ વિડીયો આપણે આવતીકાલે સવારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશું। તો બેલ આઇકન દબાવીને રાખશો જેથી આવનાર વિડીયોની આપણને નોટિફિકેશન મળતી રહે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।